નમસ્તે મિત્રો, ચેનલમાં સ્વાગત છે. મિત્રો, શું તમને ખબર છે કે 2026 વર્ષ સામાન્ય નથી, પરંતુ એવું વર્ષ છે જ્યાં ગ્રહોની ચાલ અને નસીબની દિશા એક સાથે બદલાવ લાવશે. અને આ બદલાવ દરેકના જીવનમાં નહીં, પરંતુ માત્ર થોડા ભાગ્યશાળી લોકોના જીવનમાં જ જોવા મળશે. કારણ કે મિત્રો, આ વર્ષે ગુરુ, શનિ અને રાહુ કેતુની સ્થિતિ એવી બનવાની છે કે કેટલાક લોકો માટે સફળતા, પૈસા, પ્રેમ અને સન્માનના દરવાજા એક સાથે ખુલી જશે. અને કદાચ એ ભાગ્યશાળી લોકોમાં તમે પણ હોઈ શકો છો. પરંતુ એ જાણવા માટે તમારે આ વાત ધ્યાનથી સમજવી પડશે કે કઈ એ છે 4 રાશિઓ જેમનું નસીબ 2026માં ચમકવાનું છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો. અંતમાં એક મહત્વની વાત કહીશ, અને વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર જય મા લક્ષ્મી અવશ્ય લખજો. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ વૃષભ રાશિની. તો મિત્રો, આ રાશિના લોકો માટે 2026 મહેનતનું ફળ આપનાર વર્ષ સાબિત થશે. લાંબા સમયથી જે મહેનત કરી રહ્યા હતા તેનું રિઝલ્ટ આ વર્ષે મળશે. નોકરીમાં પ્રમોશન, સેલેરીમાં વધારો, બિઝનેસમાં મોટો પ્રોફિટ અને પૈસાની આવકના નવા સ્ત્રોત ખુલશે. મિત્રો, માત્ર એટલું જ નહીં, પરંતુ તેમની લવ લાઈફમાં પણ સ્થિરતા અને ખુશીઓ આવશે. જો કોઈ સંબંધમાં સમસ્યા ચાલી રહી હોય તો તે સુધરશે. અને સિંગલ લોકો માટે કોઈ ખાસ વ્યક્તિ આ વર્ષે તમારા જીવનમાં આવી શકે છે. મિત્રો, હવે વાત કરીએ બીજી રાશિ, તો એ છે સિંહ રાશિ. તો સિંહ રાશિની તો આ રાશિના લોકો માટે 2026 રાજયોગ જેવું વર્ષ બનવાનું છે. મિત્રો, તેમની અંદરની લીડરશિપ ક્વોલિટી આ વર્ષે બહાર આવશે. લોકો તેમને માન આપશે. સમાજમાં તેમની ઇમેજ મજબૂત બનશે. અને જો તેઓ કોઈ મોટી જવાબદારી લે છે તો તેમાં સફળતા ચોક્કસ મળશે. મિત્રો, પૈસાની દ્રષ્ટિએ પણ આ વર્ષ ખૂબ મજબૂત સિંહ રાશિના લોકો માટે રહેવાનું છે. આ ઉપરાંત મિત્રો, ઇન્વેસ્ટમેન્ટમાંથી ફાયદો થશે. અને કોઈ મોટી ખરીદી જેમ કે ઘર અથવા વાહન લેવાની શક્યતા બની રહી છે. પરંતુ તેમને એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે અહંકાર તેમની સફળતામાં અવરોધ ન બને. તેથી સરળ રહો અને મિત્રો, સિમ્પલ રહો. હવે ત્રીજી રાશિની વાત કરીએ તો એ છે મિત્રો તુલા રાશિ. તો આ રાશિના લોકો માટે મિત્રો 2026 તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. કારણ કે આ વર્ષે તેમને એવી તકો મળશે જે તેમના કરિયર અને જીવન બંનેને એક નવા સ્તરે લઈ જશે. આ ઉપરાંત મિત્રો, વિદેશ જવાનો મોકો, નવી નોકરી અથવા બિઝનેસમાં મોટો બ્રેક મળી શકે છે. અને તેમના નિર્ણય લેવાની ક્ષમતા આ વર્ષે ખૂબ મજબૂત રહેશે. પ્રેમ જીવનમાં મિત્રો પણ આ વર્ષે મીઠાશ વધશે. લગ્ન માટે યોગ્ય સમય સાબિત થઈ શકે છે. અને સંબંધોમાં સમજ અને વિશ્વાસ વધશે. હવે મિત્રો, આપણી છેલ્લી અને સૌથી લકી રાશિ છે એ છે મિત્રો મીન. તો આ રાશિના લોકો માટે 2026 ચમત્કાર જેવું વર્ષ સાબિત થઈ શકે છે. કારણ કે તેમનું નસીબ આ વર્ષે સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે. જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે અચાનક પૂરા થશે. પૈસાની આવકમાં વધારો થશે. અચાનક ધન લાભ થવાની શક્યતા છે. અને તેઓ જે સપનાઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા તે હવે મિત્રો હકીકતમાં બદલાઈ શકે છે.
તેમની લાઈફમાં પોઝિટિવ એનર્જી અને આત્મવિશ્વાસ વધશે. આ ઉપરાંત મિત્રો તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધશે. એટલે મિત્રો 2026 માત્ર એક નવું વર્ષ નથી ચાલી રહ્યું, પરંતુ એક ગોલ્ડન તક ચાલી રહી છે. એક એવું વર્ષ છે જ્યાં નસીબ તમારો સાથ આપશે, પરંતુ યાદ રાખો કે નસીબ માત્ર તેમને જ મદદ કરે છે જે લોકો મિત્રો મહેનત કરે છે, યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લે છે અને પોતાના ઉપર છેક સુધી વિશ્વાસ કાયમ રાખે છે. એટલે જો તમારી રાશિ મિત્રો આ લિસ્ટમાં છે તો આ સમયનો સંપૂર્ણ લાભ લઈને મહેનત કરો, અને જો નથી તો પણ મિત્રો તમારે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે મહેનત અને સકારાત્મક વિચારસરણીથી તમે પણ તમારું નસીબ બનાવી શકો છો. કારણ કે મિત્રો અંતમાં સફળતા તેમને જ મળે છે જે ક્યારેય હાર માનતા નથી અને જીવનમાં સતત આગળ વધતા રહે છે. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ને વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરવાનું ભૂલશો નહીં, તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ભૂલશો નહીં, તથા વિડીયો કેવો લાગ્યો તેની રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.